રાજા જમણી દીકરીનું શિફળ લઈ આ શિફળ આજ તમારે સ્વીકારવાના છે. અને પિતાજી વાત કદાપી નહીં બને, કારણ કાજ કવચની માલિક કોણ કીધું? કાજ વેરીના ઘરે સદાયને માટે વેર હોય. કાજ વેરીના ઘરે સદાયને માટે વેર હોય. આજ વેરીના ઘરે વિશાળ કદાપી ના હોય. માટે આજ હુદેવને કીધું કે લીલુડા શિફળ જિલ્લોમાં નહીં આવે. અરે નહીં બેટા પુત્ર પ્રતાપ, જો કદાચ આ લીલુડા શિફળ તમે નહીં સ્વીકારો તો અજમાન રાજા એવું માનશે કે આ પટિયારો તો ગાયરો જાય માટે આ શિફળનો સ્વીકાર કરો. અને પિતાજી આજ કવચની માલિક કોણ કીધું કે આ ઝેરીના દાદરા સંતાન આજ ઝેરી થાય છે. જેનો બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે. અરે નહીં બેટા પુત્ર પ્રતાપ, જો કદાચ આ લીલુડા શિફળ તમે નહીં સ્વીકારો તો અજમાન રાજા એવું માનશે કે આ પટિયારો તો ગાયરો જાય માટે આ શિફળનો સ્વીકાર કરો. આને તો નથી કોઈની જનતા જઈડા એવા કે આપણા પઠિયાર કુળની હામો ટકે એવા. જો આ તમારી આજ્ઞા હોય ને તો આજે કુંવર પ્રતાપ શિફળ ઝીલવાના માટે તૈયાર છે. હું ક્યાં છું? આ શરીફળ હાટું ક્યાંક બાપ દીકરો બાંધે નહીં, મારે હું સમજવું? અરે કુંવર સાહેબ, હવે માનો કે આ રજવાડું છે ને, હવે આપણે અહીંયા આ શ્રીફળ લઈને આવ્યા, આ તમને હું 35 રૂપિયા વાળું લાગે? લગ્નનું શ્રીફળ છે, તમે પેલા જાણો. સામેથી લગ્ન આવ્યા, ભાગશાળી સવો. સામેથી લગ્ન આવે ના નો પડાય, શિકારી લેવાય. નકર પૂછો આમાં તો પ્રધાનજી હું છે. મને તો તમારી ઉપાધિ થતી, તમે ક્યાંક વસાળે ન આવી જાવ કે દાખલ કરવા પડશે, 108 બોલાવી જાવ. અરે ભાઈ અમારે તો રોજનું થઈ ગયું, હજી તો આ કાઈ નો કહેવાય. પ્રધાનજી આવાજ મગજ છે તમારા બધા રજવાડામાં? આ તો હજી કાઈ નહીં, ધડધાન ક્યાં રજૂ જ કર્યા, 2-3 ને જ લાવ્યા હે. ધીંગાણે જાતા હતી કેવો મગજ છે તમારા? ધીંગાણે જ્યાં કોઈ દી લે ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય હા અને એમ શું હોય કે હવે ઢીંગાણું કરવાની ઈચ્છા થઈ છે, હામાવાળાનો વાયદો આવી ગયો હોય, હા એ વાયદો પૂછી ન હોય નહીં સામેથી કેણ મોકલે, હા એમ કે વહી આવજો. હા પછી બાપુ સૈનિક ને 4 કરે, હાલો કોરડામાં જાઓ, હથિયાર લેતા હો. પછી પછી હું ખાઈને વહી જાય. જ્યાં કોઈ દી ધીંગાણે જ્યાં ધીંગાણો કેમ કરાય એમ? પ્રધાનજી, હા બાપુ, આપણે છેલ્લે ધીંગાણું થયું એની વાત કરો હમણાં. છેલ્લે જ બાપુ કોણ વીધું હતું? આપણે 3 જણા જ હતા ને. આપણી વાત કરો જાવ. પછી ઢીંગાણું કીધું, બાપુ એટલો રથ આગ્યો, એટલો રથ આગ્યો, સાયલેશન કાઢી નાખ્યું. પણ રથ ને સાયલેશન નો આવે. ઓલો પગું પગું કયો નહીં આજે તો બીજો રથ મગાવી લેવાય. અરે 2-3 રથ ફેરવા પછી ચાતો ન્યા ઓલા ઢીંગાણા વાળા પછી કંટાળી ગયા હોય ને કે એને બાંધવાની ઈચ્છા જ નહીં ભાઈ. હા એ તો બરોબર છે, રથ ભાંગી જાય ત્યાં તમે ભાગો. 35 જણા તો ઉપાડીને લાવ્યા. તમે જાવ કોઈ ધીંગાણે? નહીં આપણે નથી જાતા. કેમ? હાઈટ ઘટે ને. પ્રધાનજી ધીંગાણામાં કઈ હાઈટ નું ન હોય હો. ઘોડા પર બેહીને ધીંગાણું કરવાનું, તલવાર લઈને ખુલ્લી તલવારે. પણ બાપ ઘોડા પર બેહાવું જ જોઈએ ને. મારે કા ઉકડો ગોતવો પડે ને કા ઢાળ ગોતવો પડે. ઘોડા પર બેહી જાય તો ઉતરાય નહીં, ઉતરાય પછી સડાઈ ગઈ. વસેરું નથી તમારા રાજમાં? વસેરું થોડું એવરેજ આપે પ્રધાનજી, એની માથે બે કયા ઘા જાય. ના રે ના, એ આળહ કરી ગયું મારે એને રહેવું પડે. પ્રધાનજી આ કોણ છે? હે આ કોણ છે? કોને બોલાવવાનું કીધું તું? આપણે તો કુંવર ને બોલાવવાનું કીધું હતું. ત્યાં કુંવર જ છે, કઈ કપાન ગાડી વાળો નહીં. પ્રધાનજી મારે દીકરી દેવી જોવા પડે હો, પછી પાછળથી સંબંધમાં ગોબા પડે નો મજા આવે ભાઈ. જોઈ લ્યો ની એમ બહુ હલાવોમાં કેમ? એનું સેટિંગ વિખાઈ જાય. પ્રધાનજી આમાં સેટિંગ આવે? વાળતા ને ફર્નિચર કર્યું બધું કેટલાક દિવસ લાગે ફર્નિચર કરતા? એ તો સિપાહીઓને ખબર હોય ને. પ્રધાનજી જમણા પગનો અંગૂઠો તો છે ને? હા છે ને તો વાંધો નહીં. કેમ? એનામાં ખેતર પડે અડાડવાનો હોય. તમે ચા આટા વાઢ્યા? એમ તો હું 32 આટા વાટી ગયો. તો તમને શું ખબર પડે? ત્યાં અડાડવા જોઈએ. હા ત્યાં કોણી નો હાલે? કોણે હાલે? આ છે અંગૂઠો. આમ તો કુંવરે હોળ હોળ કરવાના છે. હવે તમને શું વાંધો છે? થોડોક એવો વાંધો દેખાય. હે થોડોક દેખાય જરીક હું નાકમાં.
નાક તો ન્યા જ હોય. તો નાક તો ન્યા જ હોય. થોડુંક એવું નાક કુંવર સાહેબ નું લાંબુ છે, જોઈ જવો. લાંબુ છે. હા, તલવાર શું કામની છે? પહેર્યો તો કોઈ દી નાખામું જોયું જ નહીં મેં. નાકનો સવાલ છે. થોડુંક એવું કોરનું નાક કેવા પૂરતી લાંબુ છે. હવે શું કરશું? હવે હું કરવાનું હોય? શાંતિ રાખો. તમારું ને મારું જ કઈ હાલે નહીં. નહીં, લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જાય. પ્રધાનજી જવાબદારી તમારે લેવી પડે. કઈ નાકની થોડી જવાબદારી હોય. હા, તમે રજવાડાના પ્રધાનજી છો કે વાતું છે? વાતું હોય કે ન હોય દાદા, આમાં તો સહન શક્તિ ઉપર હોય. પ્રધાનજી, તો તમારા મહારાજને કહી ગયો બોલો. કે મૃત્યુ ગોઠી ગયો છે ગોરદેવને. હું વાત કરો. હા, મહારાજાને ઘણી ખમા બાપુ. ભલો ભલો પ્રધાનજી. અરે હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કેતા મુરીચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં, બધું ઓકે છે. દાદા કહે છે કે મુરીચો મને પસંદ છે. વાહ પ્રધાનજી, આ તો હરખનો દિવસ, આનંદનો દિવસ કહેવાય. આનંદનો દિવસ છે. હા. મગાવું છે કાંઈ? અરે નહીં પ્રધાનજી, વર્ધને કહી દ્યો કે લીલુડા સીપડ ઝીલાવતા જાય. ગોરદાદા, તમને કવર પસંદ હોય તો સાથોસાથ લીંબુ સુધારતા જાઓ. હું લીંબુ એટલે હું લીંબુ સુધારવા આવ્યો. બાપુએ કીધું. પૂછતાઓ નહીં કીધું, જાવ પાછું. આ બાપુ હું કીધું સમજી જો. તમને કવર પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારતા જાઓ. હું ઉતાળમાં સમજો લીંબુ સુધારતા જાઓ. પ્રધાનજી, તમારે લીંબુ શું કરવા અટાણે શાળામાં? મારે એમ કે બાપુને શરબત પીવું હોય છે. અટાણે તે ટાઢા પોરે જ પીવાય ને. તો કાંઈ વાંધો નહીં, ગોળ ધણાઈને હું મગાવી નાખો. હાલો, બાપુ ના પાડી ને કઈ નથી મગાવું. તમે આગળ પૂછ્યું હતું, મેં તો કીધું તું. આ તો ગોળ ધાણા જોઈએ ને મુહૂર્તમાં. બાપુ દાદા એમ કે ગોળ ને ધાણા પેલા જોહે. નહીં નહીં પ્રધાનજી, વર્ધને કહી દ્યો પેલા લીલુડા સીપડ ઝીલાવે, પછી તમે પિંગલગઢમાં ગોળ ને ધાણા વેચાવજો જાઓ. અમને વિશ્વાસ નો આવે. શેનો? પેલા તમે લીલું શ્રીફળ સ્વીકારી ગયો, હા, 3 વાર થઈ જાય એટલે અમે પિંગલગઢ ની અંદર ધોરતા ધોરતા ગોળ ધાણા વેચશું. નિરાતે વેચો તો શું વાંધો? પછી લગ્ન નું કામ ન હોય અહીંયા અમારે. કાંઈ વાંધો નહીં, વેચી દેજો. હા, તમને નહીં કહી. કેવું પડે ને મુહૂર્તમાં પ્રધાનજી. હવે વેચી દેવું ભાઈ. આ પછી તમે નહીં વેચો તો એમ કેતા નહીં તમે દાદા મુહૂર્ત કેવા જોઈએ એમ. આ તો તમારે હું કહું એમ કરતું જવું પડે ને. એવું ન કહેવાનું ને પ્રધાનજી, એવું થોડું કહેવાનું. તમે એવા જ પાછા છે નહીં, હું કહું ને બોર્ડ માંગણી નાખો એવા. હે આવા લીલુડા નાળિયારા પ્રતાપ તમે રે જલો ને. હે જલો ભાઈ તમારે રાત રે. આવા લીલુડા નાળિયારા પ્રતાપ તમે રે જલો ને. હે રાધાબાઈ પિતા શ્રી રામાને. આવા લીલુડા નાળિયારા પ્રતાપ તમે રે જલો. આવા લીલુડા નાળિયારા પ્રતાપ તમે રે જલો. પ્રધાનજી, જી ગોરદાદા, લીલુડા શ્રીફળ સ્વીકારી દીધા, કામકાજો તો કોઈ ન કરો. હું હવે જાઉં. જાવું છે. જવાનું જોઈએ ને. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. ઉદય કહે લીલુડા શ્રીફળ સ્વીકારી દીધા કે અમારે ઘર વિયું જવું. અરે પ્રધાનજી, હા. વર્ધને કહી દ્યો કહી જાઓ. લગ્નના મુહૂર્ત કાઢતા જાય, કંકોત્રી લખતા જાય અને ગણેશ વણ બેહાડતા જાય. એ ગોરદાદા, હું એક નાનું એવું કામ રહી ગયું. હજી શું કામ છે? સાથોસાથ લગ્ન નું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેસાટાની ઉપાધિ નહીં. પ્રધાનજી, તમારા રજવાડામાં કોઈ ગોર નથી?
ગોર તો હોય જ ને. ત્યાં ગયા હવે ઈ હારો હાર સમૂહ લગ્ન માં ગયા. કેમ સમૂહ લગ્ન માં અટાણે? કારણ કે અમારા ગોર દાદા નો નિયમ છે હા, કે ઈ છૂટક લગ્ન નથી કરતા. તો એક હારે ઘાણવો કાઢ નાખે. એમ છોકરા નથી? છોકરા છે પણ નાના છે. પ્રધાનજી આ કામ અમારે કરવાનું હોય, તમારા રજવાડા ગોર ને હોય હો. હવે દાદા આવ્યા તો કરતા જાવ ની. કામ કરતો જાવ, પણ આના માટે દક્ષિણા રોકડી થાહે. હો? પૈસા દાદા તું તો શીખણો બહુ. કેમ? હજી એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. પ્રધાનજી તમારા રજવાડામાં કેટલા ખાવા વાળા? રજવાડું હોય અહીંયા ખાવા વાળા નો તો અમારે ઘરે ખાવા વાળા હોય હો. તમારા લગ્ન થઈ ગયા? હા કેદી? 3 વર્ષ થયા. 3 વર્ષ થઈ ગયા? ઓહો, તો બાયું છે. ગાંડો લાગે. લગ્ન છે બાયું નો હોય. હોય તો છોકરા છે. છોકરાય છે. કેટલા છે? અમારે ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે. પ્રધાનજી તમારા મહારાજ ને કહી ગયો દક્ષિણા રોકડી થાય તો જ કામ થાય. જાઓ હાલે કહી ગયો. મહારાજાને ઘણી ખમા. બોલો બોલો પ્રધાનજી. ભૂદે એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. અરે હું વાત કરો પ્રધાનજી. અરે હું વાત નહીં બાપુ, હાસુ કહું. મેં કીધું કે આ પિંગલગઢ નગરી છે. હા બરોબર છે હા, બરાબર છે પણ નો મેળ આવ્યો. કે રોકડા દેવો તો જ કામ થાય. પ્રધાનજી. આપણા રાજના ભૂદેવ ક્યાં છે બધા? આપડા ભૂદેવ બધા અડધા કાશી ગયા. કેમ કાશી કેમ મોકલા? આ એ નાવા જાવું તું ઈ કે ઉનાળામાં જા ને તે અટાણે ગયા. પ્રધાનજી હા જો આ ભૂદેવ એમ નો માનતા હોય. એને કાશીએ મોકલી દઉં. ના ના પ્રધાનજી. ગોરદેવને તમારા હાથમાં પહેરેલી 2 હોનાની વીટીઓ આપી દ્યો. જાઓ આપણે નથી જોતી. જાઓ. પણ બાપુ એના હપ્તા બાકી છે. લે તારી દક્ષિણા આવી ગઈ ભાઈ. અરે ગોરદેવ આજ વેરીમાંથી વેવાઈ બનાવતા જાઓ છો અને શીખ માંગતા શરમ નથી આવતી? શરમ આવી ગઈ ભલા માણા. અમારે ક્યાંક નીકળવું હોય તો આપી દેવાય ને દક્ષિણા. બાકી રહી જાય. કામ કરો તે પછી મળે. અગાઉ ઉપાડ લઈ લ્યો તે. અરે ગોરદેવ આજ જેટલી શીખ પકડે ઘરનો રાજા અજમલ આપે એના કરતા હવાઈ આ પિંગલ ઘરનો રાજા વઢિયાર આપે. ગોરદેવ પણ ગોરદેવ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો એ તે તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યો? બાપુનો એક જ સવાલ છે. શેનો? હાજા નરીનું જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે ઈ પેલા આ કામ કરતા જાવ. પ્રધાનજી તમારા રજવાડામાં બધાને ધમકી મારી મને કામ કરાવતા લાગો હો. અમારા રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દઈએ એને છૂટક નથી દેતા. જેને દઈએ એને જથ્થાબંધી એટલે જાન લઈને આવશું ત્યારે તમને દક્ષિણા મળી જાય. પ્રધાનજી રોકડા જ લેવાની વિધિમાં બાકી નો હાલે હો. પછી કાલે હવે લગ્ન થઈ જાય તમે જવાબ એ નો જો. ના ના તમે કામ તો પૂરું કરો યાર. હા એમ તમે આગળ કહેતા હતા રોકડા માંગો ઉપાડ અમારે માંગો. બધાને એક જ સુકવણું કરવાનું છે. તમારા રજવાડામાં આવ્યા હું ઉપાડ માંગવા? ઉપાડની વાત નથી. આ વિધિના પૈસા તો ગમે ને દેવા પડે લગ્નના. પણ તમે વિધિ તો પૂરી કરો. પણ કેવું પડે ને. તમારું કઈ નક્કી ન હોય બોલીને ફરી જાવ. દાદો ડુપ્લિકેટ લાગે. પ્રધાનજી તો હું જાઉં. ના 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 દાદા એ ગોરાણીમાં ના આમ એ તો કેવા પાછા આવ્યા કા? ગોરાણીમાં એટલા બધા વાલા છે. હોય જ ને. હે હા તમારા ઘરના નથી તમને વાલા? હે તમને નથી વાલા? વાલા તો હોય જ ને. તમે જોઈ નાખો ને.